આણંદમાં પેટલાદના પૂર્વ ધારાસભ્યને ભાજપમાં લાવવાનો તખ્તો તૈયાર થઈ ગયો છે। શુક્રવારે પેટલાદની મુલાકાતે આવેલા ગૃહમંત્રી સાથે નિરંજન પટેલે મુલાકાત કરી હતી। મુલાકાત બાદ નિરંજન પટેલને ભાજપમાં જોડાવાની અટકળો તેજ થઈ ગઈ છે। ગત ચૂંટણીમાં ટિકિટ કપાતા કોંગ્રેસમાંથી નિરંજન પટેલે રાજીનામું આપ્યું હતું। તો આણંદમાં પેટલાદના પૂર્વ ધારાસભ્યને ભાજપમાં લાવવાનો તખ્તો તૈયાર થઈ ગયો છે। શુક્રવારે પેટલાદની મુલાકાતે આવેલા ગૃહમંત્રી સાથે નિરંજન પટેલે મુલાકાત કરી હતી। મુલાકાત બાદ નિરંજન પટેલની ભાજપમાં જોડાવવાની અટકળો તેજ થઈ રહી છે। ગત ચૂંટણીમાં ટિકિટ કપાતા કોંગ્રેસમાંથી નિરંજન પટેલે રાજીનામું આપ્યું હતું। તો આણંદમાં પેટલાદના પૂર્વ ધારાસભ્યને ભાજપમાં લાવવાનો તખ્તો જાણે કે તૈયાર જ થઈ ગયો છે તેવું લાગે છે, કારણ કે શુક્રવારે પેટલાદની મુલાકાતે આવેલા ગૃહમંત્રી સાથે નિરંજન પટેલની મુલાકાત થઈ હતી। આ મુલાકાત બાદ નિરંજન પટેલની ભાજપમાં જોડાવાની અટકળો તેજ થઈ ગઈ છે। ગત ચૂંટણીમાં ટિકિટ કપાતા કોંગ્રેસમાંથી નિરંજન પટેલે રાજીનામું આપ્યું હતું। તો પેટલાદમાં પૂર્વ ધારાસભ્યને ભાજપમાં લાવવાનો તખ્તો તૈયાર થઈ ગયો છે। શુક્રવારે પેટલાદની મુલાકાતે આવેલા ગૃહમંત્રી સાથે નિરંજન પટેલે મુલાકાત કરી હતી।